સુરત શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। છત્રપતિ શિવાજી મહારાજ સમિતિના અગ્રણીઓ સાથે મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ઇતિહાસના સૌથી પ્રસિદ્ધ શાસક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવી છે। ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ સમિતિના સભ્યો દ્વારા બોમ્બે માર્કેટ પાસે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભવ્ય ઉજવણી કરી હતી। શહેરમાં થયેલા આયોજન વિશે નજર નાખીએ તો છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈ હતી। છત્રપતિ શિવાજી મહારાજ સમિતિના સભ્યો દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નિમિત્તે તારીખ 18 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે બોમ્બે માર્કેટની ખાતે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મજયંતિની ઉજવણી કરી હતી। नमस्कार, मैं शशि त्रिपाठी शासक पक्ष नेता। आज छत्रपति शिवाजी की जन्म जयंती के उपलक्ष्य में यहाँ पर हम सब लोग उपस्थित हुए हैं, जिसमें श्री छोटू भाई पाटिल जी, कॉरपोरेटर श्रीमती स्वर्णाबेन यादव, मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए हैं। और आज बहुत सारा कार्यक्रम रखा गया है। इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है। इसमें जाने की सब लोगों को प्रेरणा है। सब लोग जहाँ भी जाएं अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो। अस्तु भारत माता की। शिवाजी महाराज स्मारक पर न्यू बॉम्बे मार्केट પાસે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે મેયર શ્રી હમણાં જ આવીને ગયા, શાસક પક્ષ નેતા, કોર્પોરેટરો અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે હું સૌ શિવભક્તોને આજના દિવસે શુભકામના પાઠવું છું। જે અલગ અલગ કાર્યક્રમો આખા શહેરમાં છે એ શાંતિમય રીતે પસાર થાય એવા શિવાજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું અને ફરી સૌ શિવભક્તોને હું શુભકામના પાઠવું છું।